ચાલો મિત્રો, પોટેન્શિયોમીટર. હવે પોટેન્શિયોમીટર એ શું છે? તો પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જે લંબાઈ સાથે બદલાતો વિદ્યુત સ્થિતિમાન માપે છે. શું કરે છે? લંબાઈ સાથે બદલાતો વિદ્યુત સ્થિતિમાન માપે છે. પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જે લંબાઈ સાથે બદલાતો વિદ્યુત સ્થિતિમાન માપે છે. તો આકૃતિમાં પોટેન્શિયોમીટર દર્શાવેલ છે. હવે આ વાદળી કલરની જે લાઈન છે ને એ વાહકતા દર્શાવે છે. હવે આ વાહકતાની લંબાઈ કેટલી હોય છે? તો આ વાહકતાની લંબાઈ 1 મીટર. 1 મીટરના લાંબા વાહકતા હોય છે. તો પોટેન્શિયોમીટરમાં A અને C બિંદુ વચ્ચે 4 થી 10 મીટર લાંબા વાહકતા જોડવામાં આવે છે. પોટેન્શિયોમીટરમાં A અને C બિંદુ વચ્ચે 4 થી 10 મીટર લાંબા નિયમિત આડછેદ ધરાવતા વાહકતાને જોડવામાં આવે છે. આ વાહકતાનો અવરોધ તાપમાન સાથે ખૂબ ઓછો ફેરફાર થાય તેવા દ્રવ્યમાંથી બનાવેલો વાહકતાર હોય છે. એટલે સામાન્ય રીતે આવા વાહકતારને કોન્સ્ટન્ટ અથવા તો મેંગેનીઝમાંથી બનાવવામાં આવે. કોન્સ્ટન્ટ અથવા મેંગેનીઝ. ફરીથી, આ વાહકતાર એ કેવા દ્રવ્યમાંથી? તો જેમનો અવરોધ તાપમાન સાથે ખૂબ ઓછો બદલાય, જેમના અવરોધમાં તાપમાન સાથે ખૂબ ઓછો ફેરફાર થાય તેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે છે. વાહકતાર સામાન્ય રીતે કેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે? તો કોન્સ્ટન્ટ અથવા મેંગેનીઝ જેવા દ્રવ્યમાંથી વાહકતારને બનાવવામાં આવેલો હોય છે, જેથી કરીને તેનો અવરોધ તાપમાન સાથે ઓછો બદલાય છે. બરોબર? આ વાક્ય મેં અહીંયા લખેલ નથી. ચલો છોકરાઓ આગળ. હવે જુઓ, C બિંદુ ક્યાં આગળ? તો C બિંદુનું જોડાણ બદલી શકાય તેવા અવરોધ સાથે કરેલું છે. એ બિંદુનું જોડાણ બેટરી સાથે કરેલ છે. બરોબર? C બિંદુનું જોડાણ બદલી શકાય તેવા અવરોધ સાથે કરેલ છે. એ બિંદુનું જોડાણ બેટરી સાથે કરેલ છે. આ પોટેન્શિયોમીટરની રચના છે દોસ્તો. બરોબર ને? કમ્પ્લીટ. ચલો, અમુક વખતે 1 મીટર લાંબા એવા 8 વાહકતારોને A અને C બિંદુ વચ્ચે જોડવામાં આવે છે. અમુક વખતે 1 મીટર લાંબા એવા 8 વાહકતારો A અને C બિંદુ વચ્ચે જોડવામાં આવે છે. બરોબર? એક સળંગ વાહકતાર ના હોય, ટુકડાઓમાં એક સમાન લંબાઈ અને એક સમાન આડછેદ ધરાવતા ટુકડાઓમાં એમને જોડેલા હોય. ધારો કે આ 1 મીટર લાંબો, તો અહીંયા વાહકતાર ના હોય, ધાતુની પ્લેટ હોય. એ ધાતુની પ્લેટ સાથે એનું બીજા વાહકતાર સાથે જોડાણ કરવામાં આવે, એ પણ 1 મીટર લાંબો હોય. અહીંયા પાછી બીજી વાહકતાર ધાતુની પ્લેટ. તો અહીંયા જે કાળી ઘાટી પટ્ટીઓ છે એ ધાતુની પ્લેટ જોડાય, ધાતુની પ્લેટ દર્શાવે છે. આ ધાતુની પ્લેટ વડે જુદા જુદા 1 મીટર લંબાઈના સમાન આડછેદ ધરાવતા વાહકતારોને જોડેલા એકબીજા સાથે જોડેલા છે. આ ધાતુની પ્લેટ વડે જુદા જુદા 1 મીટર લંબાઈના સમાન આડછેદ ધરાવતા વાહકતારોને એકબીજા સાથે જોડેલા દર્શાવેલા છે. આ વાહકતારોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એ બદલી શકાય તેવા અવરોધ દ્વારા બદલી શકાય, એટલે કે અવરોધનું મૂલ્ય બદલીને
પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય બદલવામાં આવે છે. બરોબર. C સાથે જોડાયેલા અવરોધનું મૂલ્ય બદલીને પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય બદલવામાં આવે છે. બરોબર. કમ્પ્લીટ. જો એકમ લંબાઈ દીઠ વપરાતો વિદ્યુત સ્થિતિમાન phi હોય તો એકમ લંબાઈ દીઠ વપરાતું વિદ્યુત સ્થિતિમાન phi હોય એટલે વપરાતો વોલ્ટેજ phi હોય તો તારના નાના ભાગની લંબાઈ ઉપર વપરાતો વોલ્ટેજ phi હોય એને આપણે શું કહીશું? એકમ લંબાઈ. તો એકમ લંબાઈએ વપરાતો વોલ્ટેજ phi હોય તો n લંબાઈએ વપરાતો વોલ્ટેજ કેટલો? L phi. તેથી A થી L અંતરે આવેલા બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અથવા તો વપરાતો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન કેટલું લેવાનું? L phi. ખ્યાલ આવી ગયો? બરોબર. તો આ હતું પોટેન્શિયોમીટર એની રચના. બરોબર. હવે આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આપણે બે બેટરીના વિદ્યુત EMF ની સરખામણી કરીશું. ત્યારબાદ આંતરિક અવરોધ શોધીશું. તો પહેલા તો એની સિદ્ધાંત શું? લંબાઈ સાથે બદલાતો જતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. રચના. લાકડાના પાટિયા પર 4 થી 10 મીટર લાંબા નિયમિત આડછેદ વાળા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર નિયમિત આડછેદ વાળા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A અને C બિંદુ વચ્ચે જડિત કરેલ છે. C બિંદુ સાથે બદલી શકાય તેવો અવરોધ એટલે કે રિયોસ્ટેટ જોડેલ છે. ઘણી વખત 1 મીટર લંબાઈના સમાન નિયમિત આડછેદ ધરાવતા 4 થી 8 વાહક તારો જોડેલ હોય છે. ક્યાં? A અને C વચ્ચે. 1 મીટર લંબાઈના સમાન અને નિયમિત આડછેદ ધરાવતા 4 થી 8 વાહક તારોને A અને C વચ્ચે કેવા કરેલા હોય છે? જોડેલા હોય છે. બરોબર. આ વાહક તારોને કાળા કલરની જાડી પટ્ટીઓ વડે એકબીજા સાથે ધાતુની પટ્ટી સાથે જોડેલ છે. બરોબર ને? તો કાળા કલરની જાડી પટ્ટીઓ કેવી? ધાતુની પટ્ટીઓ. તો અહીંયા લખી દઉં છું જાડી ધાતુની પટ્ટીઓ વડે એકબીજા સાથે જોડેલા છે. બરોબર ને? તો આવા 4 થી 8 વાહક તારો ને કાળા કલરની જાડી ધાતુની પટ્ટીઓ વડે એકબીજા સાથે જોડેલા છે. ફરીથી 4 થી 8 વાહક તારો ને કાળા કલરની ધાતુની પટ્ટીઓ વડે એકબીજા સાથે જોડેલા છે. આકૃતિમાં દર્શાવેલ છે. અવરોધનું મૂલ્ય બદલીને પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહીનું મૂલ્ય બદલી શકાય. અવરોધમાં ફેરફાર કરીને અવરોધના મૂલ્યમાં ફેરફાર કરીને પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહીનું મૂલ્ય બદલી શકાય. આ રિયોસ્ટેટની નિશાની છે. બરોબર. ચાલો. જો તારના એકમ લંબાઈ દીઠ વપરાતો વિદ્યુત સ્થિતિમાન phi એકમ લંબાઈ દીઠ વપરાતો વિદ્યુત સ્થિતિમાન કેટલું? phi એટલે વપરાતો વોલ્ટેજ phi. તો A થી L અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચે અને L અંતરે આવેલા બિંદુ વચ્ચે વપરાતો વોલ્ટેજ કેટલો? તો આટલી લંબાઈ L થઈ ગઈ. એકમ લંબાઈએ વપરાતો વિદ્યુત સ્થિતિમાન phi તો L લંબાઈએ વપરાતો વિદ્યુત સ્થિતિમાન phi into L.
તો L લંબાઈ દીઠ વપરાતો વિદ્યુત સ્થિતિમાન P ડોટ D એટલે વિદ્યુત સ્થિતિમાન VL is equal to phi L. બરોબર. તો આ થઈ ગયો પોટેન્શિયોમીટર. હવે પોટેન્શિયોમીટરના ઉપયોગ કરીને શું કરીશું આપણે? તો બેટરીનું વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરીશું. આ રચના છે. રચનાને તમે ધ્યાનથી જોઈ લો. 2 મિનિટ પછી આપણે બેટરીના વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરીએ. ચાલો દોસ્તો, હવે બેટરીના વિદ્યુત સ્થિતિમાનની સરખામણી કરવા માટે આપણે શું કરીએ? તો બે EMF નું જોડાણ કરો. કોની સાથે જોડવાના? તો એ બિંદુ સાથે. કેવી રીતે જોડીશું? તો દ્વિમાર્ગી કળ મારફતે. ચાલો દોસ્તો, આ દ્વિમાર્ગી કળ છે. કેવી? દ્વિમાર્ગી કળ. બરોબર. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ε1 અને ε2 EMF ધરાવતી બેટરીઓને
પોટેન્શિયોમીટર સાથે જોડે છે. તો કાર્ય પદ્ધતિ વિદ્યુત કોષોની સરખામણી. લખી દઉં છું વિદ્યુત કોષોની સરખામણી. વિદ્યુત કોષોની આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF ધરાવતા બે વિદ્યુત કોષો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 EMF ધરાવતા બે વિદ્યુત કોષોને પોટેન્શિયોમીટર સાથે જોડેલ છે. પોટેન્શિયોમીટર સાથે જોડેલ છે. બરોબર મિત્રો. તો પોટેન્શિયોમીટર સાથે બે વિદ્યુત કોષો એપ્સિલોન 1 એપ્સિલોન 2 જોડેલ છે. બરોબર. હવે જો ગેલ્વેનોમીટરને કડ 3 સાથે જોડેલ છે તો કડ 3 નું જોડાણ કડ 1 સાથે કરવામાં આવે તો પરિપથમાં પહેલો એપ્સિલોન 1 EMF જોડાય. બરોબર. કડ 1 નું જોડાણ 3 નું જોડાણ કડ 1 સાથે કરતા કડ 3 અને 1 વચ્ચે જોડતા એપ્સિલોન 1 EMF ધરાવતો વિદ્યુત કોષ પરિપથમાં જોડાય. બરોબર. એપ્સિલોન 1 EMF ધરાવતો વિદ્યુત કોષ ક્યાં જોડાય? પરિપથમાં જોડાય. ખ્યાલ આવી ગયો દોસ્તો? બરોબર. ધારો કે સંપર્ક કળને ગેલ્વેનોમીટરના બીજા છેડે સંપર્ક કળ જોડેલી હોય છે. ગેલ્વેનોમીટરના બીજા છેડે સંપર્ક કળ લગાવેલ હોય છે. ગેલ્વેનોમીટરના બીજા છેડે સંપર્ક કળ આવેલ હોય છે. સંપર્ક કળને વાહક તાર પર સરકાવતા કોના? તો પોટેન્શિયોમીટરના વાહક તાર પર સરકાવતા ગેલ્વેનોમીટર ધારો કે N1 બિંદુ આગળ શૂન્ય આવર્તન દર્શાવે. સંપર્ક કળને A અને C વચ્ચેના વાહક તાર પર સરકાવતા ગેલ્વેનોમીટર N1 બિંદુએ શૂન્ય આવર્તન દર્શાવે. શૂન્ય આવર્તન દર્શાવે
બરોબર ને? સંપર્ક કણને A અને C વચ્ચે વાહક તાર પર સરકાવતા ગેલ્વેનોમીટર N1 બિંદુએ શૂન્ય આવર્તન દર્શાવે. N1 બિંદુએ શું કરે? શૂન્ય આવર્તન દર્શાવે. તો હવે શું કરીશું? તો એના માટે આપણે શું કરીશું? કિર્ચોફનો બીજો નિયમ. તો બંધ લૂપ શું થાય? તો બંધ લૂપ A N1 G, જો બંધ લૂપ A N1 G 3 1 A 3 1 A માટે ચલો વિદ્યુત સ્થિતિમાન કેટલું? A અને N વચ્ચેનું. તો AN લંબાઈને L1 ધારી લો. બરોબર? તો AN લંબાઈને હું L1 ધારું તો AN વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો ભાઈ એકમ લંબાઈ દીઠ વપરાતું વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયોમીટરનું. એકમ લંબાઈ દીઠ પોટેન્શિયોમીટરનું વપરાતું વિદ્યુત સ્થિતિમાન phi છે. તો A અને N વચ્ચે A અને N સુધીનું વિદ્યુત સ્થિતિમાન લંબાઈ કેટલી ધારી લીધી? L1 ધારી લીધી. તો કેટલું થઈ જશે? તો L1 into phi. બરોબર? તો અહીંયા વપરાતું વિદ્યુત સ્થિતિમાન L1 into phi. ખ્યાલ આવી ગયો? બરોબર ને? ચલો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે એટલે ત્યાં આગળ કોઈ વિદ્યુત સ્થિતિમાન નહીં મળે. આપણે અહીંયા ક્યાં જઈએ છીએ? તો નેગેટિવ થી પછી ક્યાં જઈશું? 3 થી 1 અને 1 થી A ઉપર. 1 થી A ઉપર જઈએ તો વચ્ચે આવે છે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ કયો? ε1. એના માઈનસ છેડા ઉપરથી ક્યાં જઈએ છીએ? પ્લસ છેડા ઉપર. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? વધે છે. બરોબર ને? અહીંયા શું થાય છે? વિદ્યુત સ્થિતિમાન વપરાય છે એટલે આ માઈનસ. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું થાય છે? તો માઈનસ થી પ્લસ ઉપર જઈએ છે એટલે વિદ્યુત સ્થિતિમાન વધે છે. ગેલ્વેનોમીટરનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. કેમ? કારણ કે 0 આવર્તન દર્શાવે. માટે અહીંયા માઈનસ થી પ્લસ ઉપર ગયા, વિદ્યુત સ્થિતિમાન વધ્યું ε1. પાછા ફરીને ક્યાં ગયા? તો એ બિંદુએ. તો અહીંયા 0. બરોબર? માટે આપણને શું મળે? તો માટે આપણને મળી જશે ε1 is equal to, આને આ સામેની બાજુ લઈ જાઓ, phi into L1 લખી દો. A N1 is equal to L1. A N1 ની લંબાઈ કેટલી? L1. બરોબર ને? આને આપી દો સમીકરણ નંબર 1. બરોબર? ક્લિયર દોસ્તો? ખ્યાલ આવી ગયો? જો બહુ સિમ્પલ છે. મેં પહેલા શું કર્યું? તો કળ 3 ને એક સાથે જોડી. કયો વિદ્યુત કોષ જોડાઈ ગયો પરિપથમાં? ε1. કયો વિદ્યુત કોષ? ε1. હવે સંપર્ક કણને A થી C ઉપર સરકાવો. ધારો કે N1 બિંદુએ ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે એટલે A થી N1 ની લંબાઈ ધારો કે L1. હવે આપણે આગળની થિયરીમાં જોઈ ગયા કે પોટેન્શિયોમીટરના એકમ લંબાઈ દીઠ વપરાતું વિદ્યુત સ્થિતિમાન phi. તો L1 લંબાઈએ વપરાતું વિદ્યુત સ્થિતિમાન phi into L1. બરોબર ને? વપરાય છે માટે માઈનસ નિશાની વડે દર્શાવ્યું. શું કર્યું? કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડ્યો. કયા પરિપથ માટે? તો બંધ લૂપ A N1 G 3 1 A. હવે A અને N1 વચ્ચે વપરાતો વિદ્યુત સ્થિતિમાન કેટલો? તો phi into L1 જેટલું. તો phi into L1 માઈનસ વડે દર્શાયા. વપરાય છે વિદ્યુત સ્થિતિમાન. ચલો એપ્સિલોન તો એ નેગેટિવ થી પોઝિટિવ છેડા ઉપર જવાનું. નેગેટિવ થી પોઝિટિવ છેડા ઉપર જઈએ એટલે વિદ્યુત સ્થિતિમાન વધે છે તો વત્તા ε1.
શું કર્યું? phi L1 ને કઈ બાજુ લઈ ગયા? સામેની બાજુ, એટલે epsilon1 બરાબર phi L1. હવે 3 ને 2 કળ સાથે જોડતા તો અહીંયા બ્લુ પેન થી લખું છું કે 3 ને કળ 2 સાથે જોડતા epsilon2 EMF ધરાવતો વિદ્યુત કોષ પરિપથમાં જોડાય. બરોબર. હવે 3 ને 2 સાથે જોડી દીધી એટલે પરિપથમાં કયો વિદ્યુત કોષ જોડાય? બીજો. આ કેવો થઈ ગયો? કળ ખુલ્લી થઈ ગઈ. કળ કેવી થઈ ગઈ? ખુલ્લી થઈ ગઈ. એટલે બીજો વિદ્યુત કોષ જોડાય એટલે વિદ્યુત પ્રવાહ હવે અહીંયાથી પસાર થશે. બરોબર. ચલો હવે બીજો વિદ્યુત કોષ જોડાયો માટે બંધ લૂપ કયો લઈશું? માટે બંધ લૂપ A N2 A N2. કેમ? કારણ કે હવે બીજા વિદ્યુત કોષ માટે સંપર્ક કરને સરખાવો. ધારો કે N2 આગળ 0 મળે, જો ધારેલું છે એટલે આ લંબાઈ કેટલી લઈ લેવાની? તો આટલી લંબાઈ L2, આટલી જે આખી લંબાઈ છે એ કેટલી લઈ લો? તો L2. બરોબર ને? તો ચલો A N2 G 3 2 E. બરોબર. બંધ લૂપ A N2 G 3 2 E માટે ચલો A અને N2 તો A N2 બરાબર L2 લેતા A N2 ઉપર વપરાતું વિદ્યુત સ્થિતિમાન -5L2. બરોબર. G પરનું વિદ્યુત સ્થિતિમાન 0. ચલો અહીંયા આગળ પણ માઈનસ થી પ્લસ પર જવાનું એટલે વિદ્યુત સ્થિતિમાન વધે તો પ્લસ epsilon2 0. માટે epsilon2 બરાબર કેટલા? તો epsilon2 બરાબર 5L2. સમીકરણ નંબર કયું? 2. સમીકરણ 2 અને 1 નો ભાગાકાર કરતા એટલે સમીકરણ 2 ભાગ્યા 1 કરતા સમીકરણ 2 ભાગ્યા 1 કરતા શું થઈ જશે? epsilon/epsilon2 epsilon1/epsilon2 સરખામણી કરવી છે એટલે ગુણોત્તર લીધો. ખ્યાલ? સરખામણી કરવી છે માટે ગુણોત્તર લેતા માટે epsilon1/epsilon2 epsilon1/epsilon2 એટલે અહીંયા આગળ શું આવી જાય? તો epsilon1 બરાબર કેટલા? 5L1. epsilon2 બરાબર કેટલા? 5L2. 5 કેવા? ઉડી ગયા. epsilon1/epsilon2 is equal to L1/L2. બરોબર. તો આ કરી દીધી સરખામણી. કોની? તો વિદ્યુત કોષોની. થિયરી ચાલુ થાય છે અહીંયાથી, ત્યાંથી આવે છે અહીંયા, પતે છે અહીંયા. કમ્પ્લીટ દોસ્તો. બરોબર. જોઈ લો થિયરીને ધ્યાનથી.